દમણ નગરપાલિકાની સ્વચ્છ સર્વેક્ષણમાં ઐતિહાસિક સિદ્ધિ, પ્રોમિસિંગ સ્વચ્છ શહેરનો એવોર્ડ આપી સન્માન કરાયું. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દમણ આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2025 હેઠળ હોનહાર સ્વચ્છ શહેરની ઉપાધિથી નગરપાલિકાને સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર નવી દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન આવાસ એવં શહેરી કાર્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલી તથા દમણ દીવના પ્રશાસકની તરફથી આ પુરસ્કાર દમણના કલેક્ટર તથા દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને દમણ નગરપાલિકાના અધ્યક્ષ અસ્પી દમણિયાએ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા. દમણને સ્વચ્છતા માળખાકીય સુવિધાની સુધારણાના તેના નિરંતર પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યું છે. દમણ નગરપાલિકાને આ એવોર્ડ મળવો એ એક સ્વચ્છ અને સ્વસ્થ દમણના નિર્માણ પ્રત્યે સંપૂર્ણ પ્રશાસનની સમર્પણ ભાવનાને દર્શાવે છે. આ માન્યતા નગરપાલિકાના અધિકારીઓના સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવામાં અને ટકાઉ કચરા વ્યવસ્થાપન પ્રથાઓ અપનાવવામાં સફાઈ કર્મચારીઓ અને દમણના નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.